અમદાવાદના નગરદેવી ભદ્રકાળી માતાજીના મંદિરે 1001 લાડુનું પ્રસાદ અર્પણ કરાયો હતો। દેસાઈ પરિવાર દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે, જેને લઈને સૌપ્રથમ નગરદેવીની પ્રસાદી ધરાવવામાં આવી હતી। રાયપુરથી પગપાળા ચાલીને ભક્તો માના મંદિરે પહોંચ્યા હતા, જ્યાં લાડુની પ્રસાદી ધરાવીને ભક્તોએ સમૂહ લગ્નોત્સવ નિર્વિઘ્ને પાર પડે તેવી પ્રાર્થના કરી હતી। સમાજનો એક સમૂહ લગ્નનો કાર્યક્રમ હતો અને મારી પાસે દેસાઈ સમાજના બધા આગેવાનો આવ્યા અને એમને કીધું કે ભાઈ માતાજીને અમે 1001 લાડુનું અર્પણ કરવા માંગીએ છીએ। તો મેં કીધું આ તો બહુ સારી વસ્તુ છે, કારણ કે માતાજીનો આશીર્વાદ લઈને પણ કોઈ પણ આપણે કામ કરો તો સારું છે। ત્યારે એ લોકોને આ ખૂબ પ્રસન્નતા થઈ અને આજે હું માતાજીને એમને આશીર્વાદ પણ આપું છું કે આવા કોઈ પણ કાર્યક્રમ કરે તો માતાજીનો આશીર્વાદ લઈને આગળ વધે। અમે સમૂહ લગ્નનું મોટા પાયે આયોજન કર્યું છે। એ આયોજન અમદાવાદ ખાતે કરવાનું અમે સૌ સમિતિએ, સૌ ગામ, સમાજ અને કુટુંબે નક્કી કર્યું છે। ત્યારે અમદાવાદની દેવી ભદ્રકાળી માએ સૌ પ્રથમ પ્રસાદ અર્પણ કરી 1001 લાડુ માતાજીના અર્પણ કર્યા બાદ અમે અમારા પ્રસંગને આગળ વધારવા માંગીએ છીએ। આથી આજે અમે સૌ મિત્રો, સગાવાલા, સંબંધી, કુટુંબ, ભાઈઓ સૌ ભેગા મળી આજે ચાલતા અમે અમારા નિવાસ સ્થાનેથી અહીંયા આવ્યા। માતાજીને અમે પ્રસાદ અર્પણ કર્યો અને માતાજી જોડે અમે ખૂબ આશીષ માગી કે આવનારા દિવસોમાં જ્યારે અમે લગ્નનો પ્રસંગ આદરીએ છીએ ત્યારે માતાજી અમારી સાથે રહે અને અમને સહભાગી થઈ અને આ કાર્યક્રમમાં હૂંફ અપાવે, તાકાત અપાવે અને સફળતા અપાવે।